હેલો મિત્રો, જય માતાજી। આપણા એક નવા વ્લોગમાં તમારું સ્વાગત છે। તો આપણે મસ્ત ના તૈયાર થઈ જશે વિયાટણમાં કારખાને જવાનું છે। હિતિકાબેન જો રજાત છે, હિતિકાબેન જો હાડો ઓઢીને બેઠી છે। હિતિકાબેન એમ કહેશે અમને થોડોક ભાગ લઈ દો, તો આપણે જવું છે દુકાને ભાગ લેવા। હિતિકાબેન શું લાવવું? નાનું અવાય અટાણામાં મોટું એ જ નહીં તો એવું અહીંથી નથી લઈ તો વેફર લાવું કે બિસ્કિટ લાવું? ક્રીમ વાળું બિસ્કિટ આણું? એક ક્રીમ વાળું બિસ્કિટ, બીજું એક પર લેજે। બે બિસ્કિટ આણું, બીજું કઈ નું આણું? હા તે વાંધો નહીં। હાલો આપણે હિતિકાબેન હાટું તો બિસ્કિટ લઈ આવ્યા છે બે। કઈ હિતિકાબેન? હિતિકાબેન તો શીરાવા બેસી ગયા છે, ચા બનાવ્યો છે, ટોસ ખાય છે। આમાં ટોસ છે। કઈ હિતિકાબેન શીરાઈ દો, હું કારખાને જાઉં છું। હા તાર મમ્મીને કીજે બે સોટલી લઈ દેવો, એક લઈ દેવો, લેવા દઈએ હો। જો આપણે કારખાનેથી આવ્યા છીએ। નીતિકાબેન શું થયું તમને? હે શું થયું? હે કેમ ના બેસી કહેશો? આ બોલતી નથી? હે શું થયું છે? ભાગ લેવો તો તાર જો ભાગ લાવ્યો છો, હાલ નથી લેવો તો કાંઈ નહીં, તું કાન દઈ દઈશ। શાક રોટલા ખાવું ઈ ભાવે? હા તે જો તાર મમ્મી બનાવે છે, શાક સડી જાય ને પછી આપણે ખાઈ લઈએ હો ઘડી ઘડી। બિસ્કુટ ખાવું છે તો હાલે, ઘડી બિસ્કુટ ખા। હે ઇનામ ખાવું છે? હાલે તો ઇનામ ભાવતું તો રે ભાઈ દો ન ખાવું હોય બીજું શું? હે ઈ ભાવે? જે ભાવે એ ખાઓ હો। કઈ જાય ભાઈ? આપણે બપોરા કરવા બેસી ગયા છીએ। બપોરામાં છે ચણાનું શાક બનાવ્યું છે, ચણાનું શાક છે, દહીં છે, ઊંધિયું છે, અને જો હિતિકાબેન જો અમારા તુર્વિકાબેનને રમાડે છે। એ કે તમે ખાઈ લો એમ કહે છે। કાંઈ હિતિકાબેન હાલ બટાઈ ના રમશે, ખાઈ લે હે હાલ ખાવા બે હાલ। એ રમે છે, ખાઈ લે ને હાલ ને, ભૂખ લાગી હોય હમણાં કહેતી તને ખાવું છે, હાલી રમશે એમને તું હામુની રોવ રહીશ। કારખાને હિતિકાબેન શું કરો? હિતિકાબેન શું કરવું? આમાં શું છે? આ રહ કાઢ્યો એટલું બધું હે? એ બગાડાય નહીં બેટા, વાગી જાય નહીં સાકું। જો અમારી હિતિકાબેન વાળું કરવા બેસી ગયા છે। હિતિકાબેન એટલું બધું શાક જોઈશે તો હિતિકાબેન કે મને ડીશમાં દો શાક, ડીશમાં સળેલું કરવાની મજા આવે। કઈ હિતિકા શેનું શાક છે? દાણાનું અને બટેકાનું, વટાણાનું ને બટેકાનું। કઈ હિતિકા દૂધ છે, રોટલી। કઈ હિતિકા હાલો બધા વાળું કરવા કે જો અમારી હિતિકાબેન વાળું કરી લીધી હે। કઈ હિતિકાબેન અને જો ધુર્વિકાબેન જો ઉતા હે બહાર આપણે ખાટલા હુરાવી છે। હિતિકાબેન તો હુઈ ગયા છે, જાગ્યા છે, જાગ્યા છે। તો ધુર્વિકાબેન ને રમાડે ક્યારના કા રમાડો હો ને તેમ હે હિતિકાબેન તું રમાડે? ક્યાં જાશો? ક્યાં જાશો? હું ધુર્વિકા ધુવી જો આમ બેન હાથ કરે।
હું જોઈ ઠેકડા મારે જો તો ઠેકડા મારે જો પૂર્વિકાબેન અમારે જોઈ રહ્યા છે કરાઈને સામું ઈતિકાબેન સામું ઈતિકા તો સુઈ ગઈ પાછી બેન પાસે આવીને કાંઈ ઈતિકાબેન ગોદડું પાછી દઈ હાલો જો ગોદડું પાથરી દીધું કાંઈ ઈતિકા હવે ઈતિકાબેનને તો બહાર સુઈ જવાનું છે સુઈ જવાનું છે ઈતિકાબેન ઓઢાડમાં બટા અટાણ ગરમી થાય છે એને ઓઢાડવાનું હોય ગરમી થાય છે તો ત્યાં રહેશે ઈ તું એક હોય ચાલે તને તમતા ટાઈટ વાંચી હોય ને તો તું હોય અટાણ ઉનાળા કોઈ ટાઈટ વાય ઈતિકા તું ઓઢે જા ને ગોદડું તને ટાઈટ આવતી હોય કાંઈ ધુવિકા બેન ગરમી થાય છે ને બેન જો ગરમી થાય તો રહેવાતું જ નથી ક્યાંય ગરમી થાય એમાં નથી જવું હિતિકા હિતિકાના ફંદ જ પાછા હોય પાછા કા ધુવિકા બેનને ફંદ જ હોય તો ધુવિકાને એકને જ લઉં જો તને નથી લેવી તો હુઈ જા એ સારામાં સારું હુઈ જાવ તો એમ કરીમાં રોવા મળશે હમણે બોલતો ઈતિકા હું હુઈ ગઈ સો જો આપણે ધુવિકાબેન ને જો બહાર સુવડાયા હે કોડિયામાં કાંઈ ઈતિકાબેન ઈતિકાબેન તમે શું કરો છો જાદુ તને જાદુ આવડે છે હા તે હાલો બતાવો તો ઇનામની કોથળીમાં છે ને ફૂલ ફૂલી છે એમાં જાદુ ઈતિકાબેન નું અમારે એવું હોય જો ફૂગો નીકળે રોજ જાદુ કરે ને ફૂગો જ નીકળે હા ધુવિકા ફૂટલો જ નીકળ્યો ને હવે ગ્લાસમાં બતાડી દો પેલો હા તે કરો તો હા તે ખોલો તો લાલ નીકળ્યો લાલ જો આપણો વ્લોગ અહીંયા પૂરો કરવી છે વ્લોગમાં નવા હોય તો લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો બાય બાય